તો અરવલ્લીના ભિલોડામાં 3 ઇંચ વરસાદથી માર્કેટયાર્ડમાં જણસ પલળી ગઈ છે। વેપારીઓએ બહાર મૂકેલું અનાજ ધોવાયું, ઘઉં વરસાદી પાણીમાં પલળ્યા હતા। તો આ જે દ્રશ્યો છે માર્કેટયાર્ડના કે જેમાં જણસ પલળી હોય તેના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારીઓએ લીધેલું જે અનાજ છે તે પલળી ગયું છે। ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। જાલત, રાબડાલ અને ગાલાલિયાવાડી તેમજ છાપરી, જેકોટ સહિત વિસ્તારમાં વરસાદ નોંધાયો। વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો આ તરફ અમરેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। બગસરા પંથકમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ। બગસરાના પીઠડિયા ગામે હળવા વરસાદી ઝાપટા પડ્યા। બગસરાના બાલાપુર, હડાણા, વાઘણિયા પંથકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો। વરસાદી ઝાપટાથી રોડ રસ્તાઓ ભીના થયા। ચોમાસાની ગતિ હાલ મંદ પડી છે, પરંતુ વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। જામનગર, દ્વારકા, ખેડા, નવસારી, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ નોંધાયો છે। આ તમામ જિલ્લાઓમાં ઝરમર વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું છે। લોકોએ ગરમી અને બફારાથી હાલ તો રાહત મેળવી છે। હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પવનની ગતિમાં પણ વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો અલગ અલગ દ્રશ્યો અલગ અલગ જિલ્લાઓથી સામે આવ્યા છે, જ્યાં આજે વહેલી સવારથી વરસાદ નોંધાયો। હવે વાત કરીએ ચોમાસા અંગે। અંબાલાલ પટેલે આપ્યા ખુશીના સમાચાર। ગુજરાતમાં 6 દિવસમાં ચોમાસું પહોંચે તેવા એંધાણ છે। 5 થી 6 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પહોંચી શકે છે ચોમાસું। 26 જૂન સુધીમાં ચોમાસું ઘણા ભાગોને આવરી લેશે। ક્યાંક ભારે વરસાદ થવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે સારો વરસાદ થશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે। સિસ્ટમ સક્રિય થશે તો ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે। લગભગ તારીખ 22 જૂનથી દક્ષિણ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં લગભગ આવવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના અન્ય ભાગો પર ધીરે ધીરે આવરી લેવાની શક્યતા છે। 26 તારીખ સુધીમાં ચોમાસું ઘણા ભાગોને આવરી લેશે, પરંતુ વિશેષ ચોમાસા અંગે જોઈએ તો 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે। જો આ સિસ્ટમ સક્રિય થાય તો ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા થાય। તો મજબૂત અલ નીનો થવાની આશંકા। ઓગસ્ટમાં આઈઓડી પોઝિટિવ થવાની સંભાવના છે। અંબાલાલ પટેલની આગાહી છે। સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક અસર થશે। જુલાઈ માસમાં પણ એક એટમોસ્ફિયરિક વેવ આવતા જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ એક મોકાણ જબરજસ્ત મંડાઈ છે। ઓગસ્ટ માસમાં નીનો 3.4 વિસ્તારમાં એક અલ નીનો સરવળી ઉઠવાની શક્યતા છે। અલ નીનો 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા છે અને સપ્ટેમ્બરમાં તો તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। તો 24 જૂન સુધી રાજ્યમાં મેઘરાજા મહેરબાન થશે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 19 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી। 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक। आज जो थंडरस्टॉर्म का वार्निंग दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है। और कल से हल्का से मध्यम बरसात का संभावना है, कोई वार्निंग नहीं है।
आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई है, 1-2 स्पेल लाइट टू हल्का से मध्यम बरसात का संभावना है। इसमें थंडर शॉवर की भी संभावना रहेगा। जो अधिकतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। તો વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। સુરેન્દ્રનગર જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે અને દર વર્ષે સરેરાશ 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવે છે, જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવે છે અને વર્ષોની પરંપરા પ્રમાણે ખેડૂતો સારા વરસાદની આશાએ આગોતરું આયોજન કરતા હોય છે। ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ અત્યાર સુધીમાં 60,000 હેક્ટર જમીન કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું। આગોતરું વાવેતર કરનાર ખેડૂતો અત્યારે તો કેનાલ કે કૂવાના પાણીથી વાવેતર બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હજુ પણ હજારો ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે। વરસાદ ખેંચાણો હોય તો એના કારણે પરિસ્થિતિ અત્યારે ખેડૂતની બહુ ખરાબ છે। જે લોકોને પાણીની સગવડતા છે એ લોકોએ કેનલથી અત્યારે પી દીધું, પણ અમુક જગ્યાએ તો કેનલનું પાણી પહોંચતું નથી અને એ લોકોને ક્યારે વાવણી થાય છે અને ક્યારે વાવેતર કરશે એ બહુ અઘરું છે। આ જો વરસાદ નહીં થાય તો અમારે ડીઝલના અને જે મોંઘવારી બિયારણ ગાડી આ બધું બહુ મોંઘું પડશે। જો વરસાદ નહીં થાય તો અમે હેરાન થઈ જઈશું। વરસાદ આવી જાય તો સારું હોય, નકર પછી કપાસ બળવા માંડશે। તો વરસાદ ખેંચાતા વાવણીમાં મોડું થાય તો ખેડૂતોને પૂરતું ઉત્પાદન ન મળે તેવી શક્યતા છે, તેમજ ખરીફ બાદ શિયાળુ વાવેતર ન કરી શકે તેવી પણ સંભાવના છે। બીજી તરફ આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પિયત માટે રજળપાટ કરવાની નોબત આવી છે। જે ખેડૂતોને પિયતની સગવડ નથી તેવા ખેડૂતો હાલ ભોગાવો નદીનું દૂષિત પાણી દ્વારા પિયત કરી પાકને બચાવવાનો મરણીયો પ્રયત્ન કરી રહ્યા છે। વરસાદ વિના તો બધો પાક નિષ્ફળ જાય છે। જેને આગોતરું વાવેતર કર્યું એને આગોતરું કર્યું શું પાણી વિના થવાનું તો છે નહીં। કેવા ખર્ચા કર્યા ખેડૂતો? ખર્ચા તો ખૂબ કર્યા પણ શું કામના। આગોતરા વાવેતરમાં કપાસ, મગફળી ને એવું બધું વાવેતર કરેલ છે। અત્યારે અમારા આગેવાન ગોવિંદભાઈ મકનભાઈ પરમાર એમના કહેવાથી કેનલ ચાલુ કરાવેલ છે અને અમે કપાસ ઉગાડ્યો છે, પણ અત્યારે ગુજરાતમાં અલનીનોની અસરના હિસાબે વરસાદ ખેંચાતા અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ કફોડી બની છે। તો ખેડૂતો વરસાદની રાહમાં ફરી એકવાર આકાશ સામે આશભરી મીટ માંડીને બેઠા છે, પરંતુ મેઘરાજા જાણે જગતના તાતથી રીસાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જો વરસાદ હજુ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૂકા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આગળ વાત કરીએ ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ વર્ષે ચોમાસું ઘણું ખેંચાયું છે, જેના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે। સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન પછી વરસાદ શરૂ થઈ જાય છે। વરસાદ આવતા જ ખેડૂતો ડાંગરની ખેતી માટે ધરું તૈયાર કરવાના કામે લાગી જાય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી યોગ્ય વરસાદ પડ્યો નથી। વરસાદના અભાવે અત્યારે ખેતરો સાવ સૂકા ભટ પડ્યા છે। બીજી તરફ સિંચાઈ માટે કેનાલોમાં પણ હજુ સુધી પાણી કેનાલોમાં છોડવામાં આવ્યું નથી। આમ આકાશમાંથી મેઘરાજા મહેર કરતા નથી અને કેનાલો પણ ખાલી છે। પાણીના આ બેવડા અભાવે ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે। તેમને ચિંતા છે કે ડાંગરનું ધરું કેવી રીતે તૈયાર કરવું। જો સમયસર ધરું તૈયાર નહીં થાય તો ડાંગરની રોપણીમાં મોટો વિલંબ થશે। આ વિલંબની સીધી અસર એ આવનારા પાકના ઉત્પાદન પર પડશે। ખેડૂતોએ પોતાના ખેતરો ખેડીને તૈયાર રાખ્યા છે। તેઓ હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોને આશા છે કે સરકાર સત્વરે કેનાલોમાં પાણી છોડે। જો કેનાલોમાં પાણી આવે તો તેમને મોટી રાહત મળી શકે તેમ છે। હાલ તો ચોમાસું ખેંચાવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતો ભયના ઓથાર હેઠળ છે। તેમને ભારે આર્થિક નુકસાની અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે। વરસાદ ખેંચાયો છે, જમીન બધી ખેડીને પડી મેલી છે। 15મી જૂને જે વરસાદ પડ્યો અત્યારે પડતો નહીં, ખાલી ઝાપટું પડીને રહી ગયો। હવે આ વરસાદ ખેંચાય તો કિનારાના બહુ પાણી અમારે આપતા નહીં તો ખેડૂતો શું કરશે? એ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય એવું લાગે છે। અત્યારે વરસાદ જે ખેંચાયો છે તે 15 જૂને વરસાદ ખરેખર થવો જોઈએ, એના બદલે અત્યારે વરસાદ ચોમાસું ખેંચાયું છે એટલે ઘાસચારાની તંગી રહેશે। વત્તા જે ડાંગરના બિયારણ જે ભેરવવાના
અત્યારે એટલા 1 મહિનો લેટ પડે એવી શક્યતા દર્શાઈ રહી છે. ગુજરાતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. કહી શકાય કે આ વખતે જે પ્રકારે દર વર્ષે 15 જૂને ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે અને વરસાદ તે થઈ જતો હોય છે અને જે ખેડૂતો છે તે પોતાનું જે ડાંગરનું ધરું કરી અને જે વરસાદી ખેતી કરતા ખેડૂતો છે તે પોતાનું ધરું તૈયાર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરતા હોય છે. પરિસ્થિતિ વિકટ બની છે કે આ વખતે તમે જોઈ શકો છો ખેતરો અત્યારે ખાલી ખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ ખેતરો ખેડી નાખ્યા છે અને ખેતરની અંદર જે કહી શકાય કે છાણિયું ખાતર પણ ભરી દીધું, કારણ કે ખેડૂતને આશા હતી કે આ વર્ષે પણ 15 જૂને વિધિવત ચોમાસું બેસી જશે, પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા માત્ર સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ ન પડ્યો પરંતુ સરકાર દ્વારા પાણી જો કેનાલોમાં છોડવામાં આવ્યું હોત તો આ જે પરિસ્થિતિ સર્જાઈ ન હોત. મહત્વની વાત કરવામાં આવે તો દર વર્ષે જે પાણી કેનાલમાં છોડવામાં આવતું હોય છે તેની આ વખતે જે જ્યારે અધિકારી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું છે કે આ વખતે 7 જુલાઈએ પાણી છોડવામાં આવનાર છે. જો આ પાણી આટલું બધું મોડું છોડશે તો પણ ખેડૂતો ધરું પણ પોતાનું તૈયાર નહીં કરી શકે. પરંતુ ચિંતા એવી ઉદ્ભવી છે જો વરસાદ નહીં પડે તો આ ધરું પણ તૈયાર નહીં થાય અને જે ડાંગરનો પાક છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય તેવી ખેડૂતોને ભીતિ અત્યારે સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિક ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડીના આક્ષેપો સામે આવ્યા છે. માસિક 20 થી 25 હજાર રૂપિયાના ભાડાની લાલચ આપી સંતરામપુર અને કડાણા સહિત મહીસાગર તથા દાહોદ જિલ્લાના 100 થી વધુ ખેડૂતો પાસેથી ટ્રેક્ટર અને ટ્રોલીઓ ભાડે લેવામાં આવી હતી. જોકે ભાડું ન ચૂકવાતા અને ટ્રેક્ટરો પરત ન અપાતા ખેડૂતોને મોટું નુકસાન થયા હોવાનું સામે આવ્યું. લેખિત ફરિયાદો છતાં FIR અને તપાસમાં વિલંબ થતા ખેડૂતોમાં પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું ટ્રેક્ટર જે ભાડે સાઠંબા બાયડ રોડના કામમાં મૂકવાનું છે તેમ કહી અને 25,000 રૂપિયા ભાડું મહિનાનું અને ડીઝલ પાણી એનું અને ડ્રાઈવર એનો પોતાનો એવું કરીને લઈ ગયેલ છે. ત્યાર પછી મને અત્યાર સુધી એક પણ ભાડા પેટે રૂપિયો આપેલ નથી. પોલીસ સ્ટેશનમાં ડામોર પંકજભાઈ મહેશભાઈ એ અમને ફ્રોડ કરી છેતરપિંડી કરી અને મહિને 25,000 રૂપિયા ભાડું આપીશ તેમ કહીને ટ્રેક્ટર લઈ ગયા, પણ આજ દિન સુધી 5 મહિના થઈ ગયા પણ ભાડું આપેલ નથી અને પાછું ટ્રેક્ટર પણ આપેલ નથી અને અમારી સાથે છેતરપિંડી કરેલ છે. તો આગળ વાત કરીએ અમદાવાદમાં કોર્પોરેશનના કૌભાંડી અધિકારીઓ સામે તવાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના આવકની તપાસ થશે. એમસીના સ્ટેન્ડિંગ કમિટીમાં આ ચર્ચા કરાઈ. 4 અધિકારી સામે પગલાં લેવા માટે સૂચના પણ આપી દેવાઈ છે. પોલીસ ફરિયાદ અને આવકથી વધુ મિલકતની તપાસ કરવા માટે સૂચના અપાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 અધિકારીને સસ્પેન્ડ પણ કરાયા હતા. નવી સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનના કામોમાં થયેલી ગંભીર ગેરરીતિઓ બાબતે આ કાર્યવાહી થઈ. ખોટા બિલ મૂકીને કરોડો રૂપિયાની ગેરરીતિ કરી હતી. 3 કરોડ 76 લાખની ગેરરીતિ કરી હતી, જેમાં 1 કરોડ 60 લાખ રિકવર કરી લેવાયા છે. તો રાજકોટમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચોથા દિવસે ખાદ્ય પદાર્થોની તપાસની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરની જાણીતી હોટેલ, રેસ્ટોરન્ટ્સ, કેન્ટીન અને હોકર્સ ઝોનમાં ચેકિંગ દરમિયાન જે તપાસ કરવામાં આવી, જેમાં ચેકિંગમાં 887 કિલો વાસી ફૂડનો નાશ કરવામાં આવ્યો છે. સંકલ્પ ઢોસા, પિઝા હટ, કટક બટક સહિતની હોટલો તેમજ વિવિધ હોસ્પિટલની કેન્ટીનમાં પણ તપાસ કરવામાં આવી. ફૂડ વિભાગે 62 પેઢીને સ્ટોરેજ અને હાઇજેનિક કન્ડિશન અંગે નોટિસ આપી છે, જ્યારે 1,08,000 રૂપિયાનો દંડ વસૂલાત કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે પણ શહેરભરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું, જેમાં ખાદ્ય સુરક્ષા મામલે આ મોટી કાર્યવાહી સામે આવી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન 1027 ખાદ્ય એકમોની તપાસ થઈ. 409 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા, જેમાં 27 નમૂનાઓ અપ્રમાણિત અને આરોગ્ય માટે હાનિકારક જાહેર થયા છે. કોર્પોરેશન દ્વારા 2089 કિલોગ્રામથી વધુ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને રૂપિયા 5.13 લાખથી વધુ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. નિયમોના ભંગ બદલ શહેરના 3 ખાદ્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.
તો આણંદના ઉમાભવન ખાતે ફરજિયાત ટેટ પરીક્ષાના નિર્ણય સામે પ્રાથમિક શિક્ષકો દ્વારા ઉગ્ર ધરણા કરવામાં આવ્યા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ જિલ્લાના તમામ 8 તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ એકત્રિત થઈને ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યા હતા। સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે ફરજિયાત કરવામાં આવેલી ટેટ પરીક્ષાના નિર્ણય સામે શિક્ષકોમાં ભારે અસંતોષ છે। વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ સુપ્રીમ કોર્ટના આ આદેશ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને માંગ કે કેન્દ્ર સરકાર તેમજ ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પોતે આ મામલે મધ્યસ્થી કરે। શિક્ષકોની અપેક્ષા છે કે સરકાર આ વિવાદિત નિર્ણય પાછો ખેંચે અથવા તેમાં યોગ્ય સુધારો કરે। ખરેખર અમારા શિક્ષકો માટે ખૂબ જ દુઃખદ બાબત છે। આમ છતાં અમે માનનીય વડાપ્રધાનશ્રીના માધ્યમથી સંસદની અંદર પુનઃ આ અંગે વિચારણા થાય અને એનો સુખદ અંત આવે એવી સંપૂર્ણ અપેક્ષા રાખીએ। તો સુરતમાં પણ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનો વિરોધ ટેટ પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષકોના સ્વાભિમાન ધરણા, જેમાં શિક્ષકોનું વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન, શિક્ષકોનું શોષણ બંધ કરવાનો નારો પણ લગાવવામાં આવ્યો। સુપ્રીમ કોર્ટ દ્વારા ટેટ પરીક્ષા સંબંધિત તમામ રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી છે, જેના પગલે શિક્ષક સમાજમાં વ્યાપક ચિંતા વધી છે। શિક્ષકોના હક અને ગૌરવની રક્ષા માટે વિશાળ સ્વાભિમાન ધરણાનું આયોજન કરવામાં આવ્યું। પીએમ મોદીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે શિક્ષકોનો પ્રયાસ। તો ગાંધીનગરમાં પણ શિક્ષકોના આંદોલન મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન, જ્યાં ટેટ શિક્ષકોના આંદોલન મુદ્દે પ્રદ્યુમન વાજા બોલ્યા, દરેક દેશના નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર, સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાતને પણ બંધન કરતા છે, એવી જ રીતે અન્ય લોકોને પણ બંધન કરતા રહેશે। દરેક દેશના નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। હમણાં જે આપણે વાત કરીએ કે ટાટ પરીક્ષા માટે નામદાર સર્વોચ્ચ અદાલતે એ ચુકાદો આપેલો છે અને આ ચુકાદો આ દેશમાં જેવી રીતના બધાને બંધન કરતા છે એ રીતના ગુજરાતને પણ બંધન કરતા છે અને જે પણ સર્વોચ્ચ ન્યાયાલય